વચનામૃત ગઢડા પ્રથમનું 8મું. આત્મનિષ્ઠા ને ભગવાનની સાકાર ઉપાસનાનું મહાત્મય. અહમ મમત્વ ટાળવાનો ઉપાય. સંવત 1876ના માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે ને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં, અને સાધુનો સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, ને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, ને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. પછી તેને તે જ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા સામા ગોખમાં વિરાજતા હતા, ને તે દિવસ પહોર 1 ચડ્યો હતો, અને લીમડા હેઠે પરમહંસની સભા બેઠી હતી, અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા, અને સાંખ્ય યોગી કર્મયોગી બાઈઓની સભા પણ હતી. તે સમાને વિશે શ્રીજી એમ બોલ્યા છે, હે પરમહંસો, જેને જે અંગની અતિશય દ્રઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો, ને જે અંગ કાચું પોચું જણાતું હોય તે અંગની કરશોમાં. તે દ્રઢ અંગની વ્યક્તિ જેને ભગવાનના સ્વરૂપનો અતિ દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો, ને જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજો. જે હું દેહ નથી આત્મા છું, ને જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિસ્પૃહી તથા નિસ્વાદી તથા નિર્માની એ પંચ વર્તમાનમાં જે અંગની અતિ દ્રઢતા હોય તે અંગની સર્વે વાત કહો. પછી તો શ્રીજી પોતે પ્રસન્ન થઈને બોલ્યા છે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીએ, પછી તમે તમારા અંગની વાત કહેજો. શ્રી નરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું, અને મારી મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટપ નથી. અને જગત બધીના માણસ ને જગત બધીના રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઊભા રહે તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી. અને આ સત્સંગી સર્વે છે તે
વિમુખ થઈ જાય ને મને કોઈ માને નહીં અને પહેરવાને વસ્ત્ર ને રહેવાને જગ્યા ન મળે, તેણે કરીને મારી હિણ્યપ થતી નથી. મારી મોટેપ તો શ્રી નરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું એવી રીતની જે મારી મોટેપ, તે તો હું મૂકવાને ઈચ્છું અથવા બીજા કોઈ બ્રહ્માદિક દેવ છે તે મુકાવાને ઈચ્છે તોય પણ મારી મોટેપ ટળે નહીં. અને અમારે શ્રી નરનારાયણની ઉપાસના છે તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિશે પરબ્રહ્મ પરમાત્મા એવા જે શ્રી નરનારાયણ તેમની સાકાર મૂર્તિ તેની ઉપાસના છે. તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે, તો તે વાત અમને મનાય નહીં, કાજે તે પુરુષોત્તમની કૃપા થકી એ પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું. અને અમારા હૈયામાં એમ સમજાય છે જે પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ તેને આકારે રહિત કહે છે, તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી. અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે તે તો માયિક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે, કાજે ભગવાનની મૂર્તિને વિશે માયિક જે પંચભૂત તથા 10 ઇન્દ્રિયો તથા 4 અંતઃકરણ તે પ્રાકૃત જીવના જેવા નથી, માટે શાસ્ત્રે નિરાકાર કયા છે. અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો. જો ભગવાનને નેત્ર છે તો તે નેત્રે કરીને પુરુષ દ્વારે માયા સામું જુએ છે, ત્યારે તે માયામાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તે બ્રહ્માંડોને વિશે બ્રહ્માદિક દેવ અનંત કોટી ઉત્પન્ન થાય છે. અને તે બ્રહ્માંડમાં સર્જ્યા એવા જે સ્થાવર જંગમ જીવ તે સર્વે ઉત્પન્ન થાય છે. માટે ભગવાનને નેત્ર પણ છે. અને જે દાડે સ્થાવર જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે ને મહાપ્રલય થાય છે, ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે. તે દાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સર્જે છે. તો ભગવાનને કાન પણ છે, એવી રીતે 14 ઇન્દ્રિયો છે પણ અલૌકિક છે, અને મન વાણીથી પર છે, અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે. ત્યારે અતિશય દયા કરીને જીવને દ્રષ્ટિગોચર થાય છે ને એમ ધારે છે જે હું દ્રષ્ટિગોચર નહીં થાઉં તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ પૂજન અર્ચનાદિક શી રીતે કરશે. માટે જ્ઞાની અજ્ઞાની સર્વેને પ્રત્યક્ષ જણાય એવા થાતા હવા, પણ ભગવાન તો જેવા છે તેવા જ છે ને જીવને દ્રષ્ટિગોચર થયા. માટે કાંઈ માયિક એવા જે દેહને ઇન્દ્રિયે યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહીં. અને તે શ્રી નરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્રહ્માંડનું રાજ્ય આવે અને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિ દેયને સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઊભી રહે. અને જેટલા બ્રહ્માંડમાં સારા પદાર્થ છે તે સર્વે આણીને હાજર કરે તો પણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી. અને અમે ધારીએ જે હું મોહ પામીને એમાં બંધાઉં તો પણ કોઈ રીતે મારે બંધન જ થાય નહીં. એવી રીતે મારે ઈષ્ટદેવની કૃપાએ કરીને સ્વ સ્વરૂપની દ્રઢતા છે.
અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મુવાને જીવતો કરવો કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે. અને હવે તો અમે વધુ નહીં કહીએ, જો બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાઈ જવાય. એવા વચન કહીને સુંદર શરદ ઋતુના કમળ સરખા નેત્રે કરીને સર્વે પરમહંસ સામું જોઈને હસ્તે મુખે સંતો પ્રત્યે બોલ્યા છે, હે સંતો, હવે તમે તમારા અંગની વાત કહો. પછી પોતે એમ બોલ્યા છે, અમે ને તમે તો એક અંગવાળા છીએ, માટે અમારા અંગમાં તમારો ભાગ છે. માટે અમે કહ્યું તે રીતે સર્વે દ્રઢ નિશ્ચય રાખજો. એવી રીતે શ્રીજીએ પોતાનું અંગ કહી દેખાડ્યું તે ભક્તજનને અર્થે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 8મું. ગઢડા પ્રથમના 8મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય 2 છે, જેમાં પહેલી બાબતમાં ઇન્દ્રિયોની ક્રિયાને અમારી તથા અમારા ભક્તની સેવામાં રાખવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. બીજી બાબતમાં સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો ભ્રષ્ટ થઈને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. ત્રીજી બાબતમાં શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તીને એકાંતિક સાધુનો સંગ કરવાથી અમારી મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળ અક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા અમારા તેજરૂપ અક્ષરધામમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. ચોથી બાબતમાં બીજામાં પદાર્થ વડે કરીને તથા માને કરીને મોટ્યપ માને નહીં, એક અમારી સદા સાકાર મૂર્તિની ઉપાસના વડે કરીને તથા પોતાના આત્માને અમારા તેજરૂપ માનવે કરીને જ મોટ્યપ માને ને તે મોટ્યપ કોઈની મુકાવી મૂકે નહીં ને અમારી મૂર્તિને સદાય દેખે ને અક્ષરાદિકના ઐશ્વર્યમાં બંધાય નહીં ને માયિક સુખ કોઈને આપવું તે રૂચે નહીં. કેવળ જીવોને અમારા ધામમાં લઈ જવા એ જ રૂચે. એ અમારા મુક્તનું અંગ છે. એવું અંગ સર્વેને કરવું એમ કહ્યું છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં શ્રીજી મહારાજે અમારે નરનારાયણની ઉપાસના છે અને નરનારાયણના પ્રતાપે કરીને હું આત્મા છું એવું વર્તે છે એમ કહ્યું. તથા પ્રથમના 18મા વચનામૃતમાં પણ અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ વિરાજે છે અને અમે અનાદિ મુક્ત છીએ એમ કહ્યું છે. તથા પ્રથમના 48મા વચનામૃતમાં પોતાને સત્પુરુષ કહ્યા છે અને નરનારાયણને ભગવાન કહ્યા છે. અને પરથારાની 9મી બાબતમાં સર્વે અવતારો રૂપે પોતે દર્શન આપીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે. તથા જેતલપુરના 4થા વચનામૃતમાં તથા 5મા વચનામૃતમાં અમે પ્રગટ નરનારાયણ છીએ એમ કહ્યું છે. તથા અમદાવાદના 7મા વચનામૃતમાં હું જ પુરુષોત્તમ છું અને સર્વે મારું કર્યું જ થાય છે એમ કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું? ઉત્તર 1. આમાં તથા પ્રથમના 18મા વચનામૃતમાં તથા પ્રથમના 48મા વચનામૃતમાં શ્રીજી મહારાજ મુક્ત ભાવમાં રહીને બોલ્યા છે
અને પરથારામાં પોતાનું સર્વોપરી ઐશ્વર્ય જણાવ્યું છે. અને જેતલપુરના 4થા વચનામૃતમાં તથા 5મા વચનામૃતમાં તથા અમદાવાદના 7મા વચનામૃતમાં પોતે ભગવાનપણે બોલ્યા છે. માટે જ્યાં અમે ભગવાન છીએ એમ કહ્યું હોય ત્યાં પોતે ભગવાનપણે બોલ્યા છે એમ જાણવું. અને જ્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય ત્યારે મુક્ત ભાવે બોલ્યા છે એમ જાણવું. પ્રશ્ન 2. બ્રહ્માદિક દેવ મોટ્યપ મુકાવે તોય મુકાય નહીં એમ કહ્યું, તે દેવ ક્યાં જાણવા? ઉત્તર 2. શ્રીજી મહારાજે પોતાની વિશે પોતાના મુક્તની સ્થિતિ કહી છે ને આદિ સૃષ્ટિ કરતા મૂળ અક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે. અને આદિ શબ્દે કરીને બ્રહ્મકોટીને કહ્યા છે. તે બ્રહ્મકોટી તથા ઈશ્વર કોટીના ઐશ્વર્યમાં સારપ્ય ન મનાય ને તેમાં લોભાય નહીં. તે અક્ષરાદિકની મુકાવી મોટ્યપ ન મૂકી કહેવાય એમ કહ્યું છે તે એવો પોતાના મુક્તનો મહિમા કહ્યો છે. પણ અક્ષરાદિક કોઈ મોટ્યપ મુકાવા ઈચ્છે જ નહીં. કેમ જે શ્રીજી મહારાજના મુક્ત તો મૂળ અક્ષરાદિક થકી પર છે, માટે એમની મોટ્યપ મુકાવાને કોઈ સમર્થ હોય જ નહીં. પ્રશ્ન 3. આ ઠેકાણે ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે એમ કહ્યું ને પ્રથમના 71મા વચનામૃતમાં તો જ્યારે પૃથ્વીને વિશે ભગવાન પ્રગટ થાય છે ત્યારે તત્વને અંગીકાર કરે છે તે તત્વ બ્રહ્મરૂપ છે એમ કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવ્યો. અને વળી મધ્યના 17મા વચનામૃતમાં ભગવાનની મૂર્તિમાં ત્યાગ ભાગ છે જ નહીં એમ કહ્યું છે. તથા પંચાળાના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 31મા વચનામૃતમાં ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે, તેમાં એક રોમનો પણ ફેર નથી એમ કહ્યું છે. તે કેમ સમજવું? ઉત્તર 3. ભગવાનની વિશે દેહ દેહી ભાવ નથી. ભગવાન તો દિવ્ય કૈવલ્ય મૂર્તિ જ છે. તેમાં ત્યાગ ભાગ નથી. એક જ વસ્તુ છે. જેમ સાકરના રસની મૂર્તિ કરી હોય તેને નાસિકા, હાથ, પગ, મુખારવિંદ કર્યા હોય તે સાકરના જ છે, પણ બીજી વસ્તુ નથી. તેમ ભગવાન દિવ્ય મૂર્તિ છે, તેમાં બીજી વસ્તુ નથી, પણ હસ્ત, ચરણ, મુખારવિંદાદિક અવયવોને લઈને ઇન્દ્રિયો કહી છે, પણ પોતે તો સદાય સાકાર મૂર્તિ જ છે. તેની વિશેષ દ્રઢતા કરાવવાને અર્થે કહ્યું છે. અને પ્રથમના 71મા વચનામૃતમાં તત્વનો અંગીકાર કરે છે એમ કહ્યું છે. તે જ્યારે પૃથ્વી ઉપર દર્શન આપે છે ત્યારે સંકલ્પ કરે છે જે અમને જ્ઞાની અજ્ઞાની સર્વે મનુષ્ય જેવા દેખો એમ સંકલ્પ કરે છે. ત્યારે મનુષ્ય જેવા દેખાય છે. માટે અંગીકાર કરે છે એટલે સંકલ્પ કરે છે એમ સમજવું. અને પ્રથમના 37મા વચનામૃતમાં મુક્તને ચૈતન્ય મૂર્તિ કહ્યા છે. તે મુક્ત પણ ચૈતન્ય મૂર્તિ છે. અને મૂળ અક્ષરકોટી તથા બ્રહ્મકોટી તથા મૂળ પુરુષ ઈશ્વર કોટી તે પણ ચૈતન્ય મૂર્તિઓ છે. તો શ્રીજી મહારાજ ચૈતન્ય મૂર્તિ હોય તેમાં શું કહેવું? એ તો હોય જ. પ્રશ્ન 4. સ્થાવર જંગમ સૃષ્ટિ કહી તે કઈ જાણવી? ઉત્તર 4. પર્વત વૃક્ષાદિક ન ચાલે તેને આ ઠેકાણે સ્થાવર સૃષ્ટિ કહી છે. અને મનુષ્ય, પશુ, પક્ષી
આદિક જે હાલે ચાલે તેને જંગમ સૃષ્ટિ કહી છે. પ્રશ્ન 5. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે એક ભગવાન રહે છે. તે ભગવાનની વેદ સ્તુતિ કરે છે એમ આમાં કહ્યું છે. અને મધ્યના 64મા વચનામૃતમાં સર્વે બ્રહ્માંડ વસે જ છે પણ એક સામટો પ્રલય થતો નથી એમ કહ્યું. તે કેમ સમજવું? ઉત્તર 5. મૂળ પુરુષ ઘણા છે તે મધ્યના 31મા વચનામૃતમાં કહ્યા છે. તેમાંના એક મૂળ પુરુષના કાર્યનો પ્રલય થાય છે તેને મહાપ્રલય કહે છે ને સૃષ્ટિ સમયે મૂળ પુરુષ દ્વારે વેદ પુરુષોત્તમની સ્તુતિ કરે છે. પ્રશ્ન 6. શ્રીજી મહારાજની ઉપાસના વડે કરીને હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું એ મોટ્યપ ટાળી ટળે નહીં અને શ્રીજી મહારાજની મૂર્તિને સદાય પ્રત્યક્ષ દેખે અને એને મોહ પમાડવા કોઈ સમર્થ થાય નહીં અને કોઈને માયિક પદાર્થ આપવું તે ગમે નહીં. કેવળ જીવોનો આત્યંતિક મોક્ષ કરવો એ જ ગમે. તે મુક્તને કેવી સ્થિતિવાળા જાણવા? ઉત્તર 6. વડતાલના 3જા વચનામૃતમાં કહ્યા એવા સિદ્ધ દશાવાળા પરમ એકાંતિકની સ્થિતિ કહી છે. પ્રશ્ન 7. નરનારાયણ, પુરુષોત્તમ અને સ્વામિનારાયણ નામનો શો અર્થ હશે? ઉત્તર 7. નરના જેવો છે આકાર જેમનો માટે નરાકાર અને નાર જે મુક્તોનો સમૂહ તે જ છે નિવાસ સ્થાન જેમનું તે નારાયણ કહેવાય. માટે નરાકાર સત્તા નારાયણ તે નર નારાયણ કહેવાય. માટે નર નારાયણ એવું શ્રીજી મહારાજનું નામ છે અને પુરુષ જે મુક્તો તેમને મધ્યે ઉત્તમ માટે પુરુષોત્તમ એવું શ્રીજી મહારાજનું નામ છે. અને સ્વામી એટલે નિયંતાવાચક છે. તે જે સ્વતંત્ર ઐશ્વર્યવાન હોય તેને સ્વામી કહેવાય. તે મૂળ અક્ષરાદિક સર્વે અવતારો તથા મુક્તો તેમના સ્વામી છે. માટે સ્વામિનારાયણ એવું શ્રીજી મહારાજનું મુખ્ય નામ છે. તે પ્રથમના 14મા વચનામૃતમાં પોતાને સર્વના સ્વામી કહ્યા છે. પ્રથમના 21મા વચનામૃતમાં અમે સર્વના સ્વામી છીએ. પ્રથમના 63મા વચનામૃતમાં વૈરાજના તથા ચોથી બાબતમાં મુક્તોના સ્વામી કહ્યા છે. સારંગપુરના 1લા વચનામૃતમાં અનંત કોટી બ્રહ્માંડના પતિના અમે સ્વામી છીએ. કાર્યાણીના 10મા વચનામૃતમાં અમે મૂળ પુરુષ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી તે સર્વેના સ્વામી છીએ. કાર્યાણીના 2જા વચનામૃતમાં અમારી સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી. લોયાના 1લા વચનામૃતમાં અમારી સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. મધ્યના 3જા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ અને બીજી બાબતમાં અમારી સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. મધ્યના 18મા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. મધ્યના 31મા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. મધ્યના 67મા વચનામૃતમાં અમારા મુક્ત અમારા સરખા થાય તો પણ અમારે વિશે સ્વામી સેવકપણું રહે છે. અમદાવાદના 4થા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. અમદાવાદના 5મા વચનામૃતમાં અમે સર્વેના સ્વામી છીએ. અમદાવાદના 6ઠ્ઠા વચનામૃતમાં અક્ષરાદિક સર્વેના સ્વામી છીએ.
અમદાવાદના 8મા વચનામૃતમાં અમારા ભક્ત ઉપર ક્રોધ ઉપજે ત્યારે અમે તમારા સ્વામી છીએ, માટે તેને અમારા ભક્ત જાણીને તેને નમસ્કાર કરવો. છેલ્લાના 37મા વચનામૃતમાં અમે સર્વે મુક્તના સ્વામી છીએ. છેલ્લાના 39મા વચનામૃતમાં અમે સર્વના સ્વામી છીએ અને અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું છે. માટે સ્વામી શબ્દ શ્રીજી મહારાજનું વિશેષણ છે. માટે સ્વામિનારાયણ નામમાં મૂળ અક્ષરાદિક કોઈ અવતારોને ભેળા ગણવા નહીં અને મુક્તોને પણ ગણવા નહીં. પ્રશ્ન 8. મૂર્તિમાન મૂળ અક્ષરને તમે શ્રીજી મહારાજના અવતાર કહો છો, તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 8. પ્રથમના 7મા વચનામૃતમાં તથા પ્રથમના 33મા વચનામૃતમાં ઉત્પત્તિ કાળે અમે અક્ષર રૂપે વર્તીએ છીએ તથા પ્રથમના 41મા વચનામૃતમાં અમે સૃષ્ટિ સમયને વિશે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ તથા પ્રથમના 63મા વચનામૃતમાં અમે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ એમ કહ્યું છે. માટે અક્ષર શ્રીજી મહારાજના અવતાર છે. ત્યાં હરિવાક્ય સુધા સિંધુના 41મા તરંગમાં કહ્યું છે, શ્રી કૃષ્ણો ભગવાન અસ્તિ સર્વ કારણ કારણમ પ્રકાશકાનામ સર્વેષામ સચૈવાસ્તિ પ્રકાશકઃ સર્ગાદાવક્ષરમ બ્રહ્મ વીક્ષતે સ શિશ્રુક્ષયા અબુદ્ધેતામ તદા તત્ર લીનૌ પ્રકૃતિ પુરુષૌ તતો અક્ષરાત્મના માયા પુરુષાભ્યામ બભૂવતુઃ તેને ક્ષિતાભ્યામ પ્રગટૌ પ્રધાન પુરુષૌ મુને. અર્થ: સર્વ કારણના કારણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે અને સર્વને પ્રકાશના કરનારા અક્ષરાદિક તેને પણ પ્રકાશને કરનારા છે. તે ભગવાન ઉત્પત્તિ સમયને વિશે સૃજવાની ઈચ્છાથી અક્ષર બ્રહ્મના સન્મુખ જુએ છે. તે સમયને વિશે તે અક્ષરને વિશે લીન રહેલા એવા પ્રકૃતિ પુરુષ તે જાગ્રત થાય છે. તે વાર પછી અક્ષર દ્વારાએ કરીને તે ભગવાન તેમણે જોયા એવા જે મૂળ પ્રકૃતિ ને પુરુષ તે દ્વારાએ પ્રધાન ને પુરુષ પ્રગટ થતા હવા તથા તરંગ 51માં તદ્દ્રષ્ટયા નેક્ષ્યતે માયા પુમાનેવૈક ઇક્ષ્યતે આવિર્ભૂતોસ્તિ સોપ્યાદા અવક્ષરસ્યૈકદેશતઃ અંતર્બહિશ્ચ તમ વ્યાપ્ય સ્થિતમ તત્કૃષ્ણધામ ચ કૃષ્ણસ્યૈવાંગ તેજશ્ચ સચ્ચિદાનંદ લક્ષણમ અનેક કોટી બ્રહ્માંડા ધારો અનંતમનાદિ ચ તદીય દ્રષ્ટ્યા ત્વ અસ્તેકમ બ્રહ્મૈવ નતુ પૂરુષઃ તત્ર સ્થિતોસ્તિ ભગવાન સર્વ કારણ કારણમ અનેક કોટી બ્રહ્માંડોત્પત્તિ સ્થિતિ લયક્રિયઃ સર્વાત્માત્મા સ્વતંત્રશ્ચ સર્વશક્તિપતિઃ પ્રભુઃ પરાત પરતરઃ શુદ્ધઃ ઈશ્વરાણામપીશ્વરઃ સર્વત્ર કારણત્વેન અન્વિતોસ્તિ નિજ તેજસા વ્યતિરિક્તશ્ચ ધામ્ની સ્વે રાજતે અનેક શક્તિભિઃ. અર્થ: તે મૂળ પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો માયા નથી દેખાતી, એક પુરુષ જ દેખાય છે. તે પુરુષ પણ
પ્રથમ સૃષ્ટિકાળમાં અક્ષરના એક દેશમાંથી ઉત્પન્ન થયેલ છે. તે પુરુષમાં અક્ષર અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલ છે અને બહાર તે પુરુષના આધારભૂત થઈને રહેલ છે. અને તે અક્ષર કૃષ્ણ ભક્તના આધાર અને દુઃખ હરનાર શ્રી સ્વામિનારાયણનું ધામ છે. અને સત ચિત્ત ને આનંદ છે લક્ષણ જેનું, એવું જે ધામ તે કૃષ્ણ આ પ્રગટ શ્રી કૃષ્ણના અંગનું તેજ છે. તે તેજરૂપ અક્ષરધામ અનંત કોટી બ્રહ્માંડનું આધાર ને અનંત એટલે બીજા સર્વધામથી મોટું ને અનાદિ છે. તે તેજરૂપ અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો એ એક જ બ્રહ્મ છે, પણ બીજા કોઈ પુરુષ તથા મૂળ અક્ષરાદિક છે જ નહીં. ને સર્વ કારણનું કારણ એવું જે બ્રહ્મ, તેને વિશે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લય રૂપી છે ક્રિયા જેની, એવા જે ભગવાન તે રહેલા છે. અને અક્ષરાદિક સર્વેના આત્મા અને સ્વતંત્ર ને સર્વે શક્તિના પતિ ને પ્રભુ અને સર્વ અક્ષરાદિક થકી પર એવું જે તેજ રૂપ બ્રહ્મ, તે થકી પર ને શુદ્ધ અને ઈશ્વર જે અક્ષરાદિક તેના પણ નિયામક છે. અને મૂળ પુરુષ તથા વાસુદેવ બ્રહ્મ અને અક્ષર એ સર્વેને વિશે તેજરૂપ બ્રહ્મ તેણે કરીને અન્વયપણે રહ્યા છે. અને વ્યતિરેકપણે પોતાના તેજરૂપ ધામને વિશે અનેક શક્તિઓ તેમણે યુક્ત રહેલા છે. આવી રીતે મૂળ અક્ષરાદિક સર્વેને વિશે તેજ દ્વારાએ કરીને શ્રીજી મહારાજ વ્યાપીને રહેલા છે. માટે મૂળ અક્ષરાદિક સર્વે મહારાજના અવતાર છે એમ જાણવું. પ્રશ્ન 9. બોલતા બોલતા વધુ બોલાઈ જવાય એમ કહ્યું તે બોલવાનું શું બાકી હશે? ઉત્તર 9. શ્રીજી મહારાજ પોતે ભગવાન છે. તે અમે ભગવાન છીએ એમ નથી કહ્યું, તે બાકી છે. અને શ્રીજી મહારાજે બોલવાનું બાકી છે એમ સૂચવ્યું, તો પણ બોલવાનું શું બાકી હશે એમ કેટલાક ન સમજ્યા. તેથી શ્રીજી મહારાજ હસતા હવા. પ્રશ્ન 10. અમારા અંગમાં તમારો ભાગ છે એમ કહ્યું, તે અંગ કિયા જાણવા? ઉત્તર 10. ઉપર કહ્યો જે શ્રીજી મહારાજનો નિશ્ચય તથા પંચ વર્તમાનની દ્રઢતા તથા પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજી મહારાજની સાકારપણે ઉપાસના કરવી તથા શ્રીજી મહારાજના મનુષ્ય સ્વરૂપને દિવ્ય સમજવું ઇત્યાદિક અંગ કહ્યા છે. તે અંગ તમારે પણ દ્રઢ કરવા એમ ભાગ કહ્યો છે. ઇતિ ગઢડા પ્રથમના 8મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.